હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે એક નવી જ રીતે એક નવો નાસ્તો બનાવીશું. તો આ નાસ્તો આપણે મકાઈમાંથી બનાવીશું. તો એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવો આપણે એક નવો નાસ્તો બનાવીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો રેસીપી જોઈએ. તો એના માટે મેં અહીંયા એક મકાઈ લીધી છે. તો મકાઈ આપણે આ રીતની ફ્રેશ હોય એવી જ લેવાની છે. હવે આપણે મકાઈના બે ટુકડા કરી અને આમાંથી આપણે ચાકુની મદદથી આપણે દાણા અલગ કરી લઈશું. તો તમારી જોડે મકાઈનું કટર હોય તો તેનાથી પણ તમે દાણા અલગ કરી શકો છો. તો અહીંયા મેં આ રીતે મકાઈને સુધારી લીધી છે. હવે આપણે કપના મેજરમેન્ટથી આપણે માપ લઈ અને મકાઈને મિક્સર જારમાં એડ કરી અને આપણે એને પીસી લઈશું. તો અહીંયા 1 કપ જેટલી મેં મકાઈ લીધી છે. તો હવે આપણે મિક્સર જારમાં એડ કરી આપણે આને અચકચરી પીસી લેવાની છે. તો સાથે સાથે આપણે 2-3 મરચાં અને કાદુનો ટુકડો પણ એડ કરી દઈશું અને હવે આપણે મિક્સરમાં એક આટો ફેરવી અને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી મકાઈ આ રીતે પીસાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે આમાં 1 કપ જેટલો રવો એડ કરીશું. તો અહીંયા જે કરકરો આવે છે તે રવો એડ કરવાનો છે અને 1 કપ જેટલું દહીં એડ કરીશું. તો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો. તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આને 10 મિનિટ જેવું ઢાંકીને રેસ્ટ આપીશું. પછી આપણે આનો વઘાર કરીશું. તો વઘાર માટે મેં અહીંયા વઘાર્યું લીધું છે. તો વઘાર્યામાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા આપણે ઓછા તેલમાં જ આપણે આ નાસ્તો બનાવીશું એટલે તેલ આપણે ઓછું જ એડ કરીશું. હવે તો તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ અને થોડાક એવા મીઠાના પાન એડ કરી દઈશું. તો આ રીતે વઘાર કરીશું તો અપમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે આમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે 1 ચપટી જેટલી આપણે હળદર એડ કરી દઈશું. હવે આપણે જે બેટરને રેસ્ટ આપ્યો છે તેમાં 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જે વઘાર કર્યો છે તે આપણે આમાં એડ કરી દઈશું. તો આ બેટરને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ જાય એટલે આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. તો મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું. 1 ચમચી જેટલા આપણે કેપ્સિકમ એડ કરીશું અને થોડીક એવી મકાઈ એડ કરીશું. તો મેં અહીંયા મકાઈના બાફેલા દાણા એડ કર્યા છે. તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ બેટર આપણું થોડું જાડું છે તો આપણે આમાં પાણી એડ કરીશું. તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર આપણે એકદમ સેટ કરી લઈશું. તો આપણે લીલા ધાણા એડ કરીશું અને આપણે બેટરને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે 1/4 કપ જેટલો આપણે ઈનો ઉમેરીશું અને બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો ઈનો ઉમેરવાથી આપણા અપમ એકદમ સોફ્ટ અને જાળીદાર અને એકદમ ફૂલેલા બનશે. તો આપણે જ્યારે બનાવવાનું હોય ત્યારે જ આપણે આમાં ઈનો એડ કરવાનો. તો આપણું બેટર અહીંયા રેડી છે. તો આપણે આ રીતની અપમ પેન લઈશું અને તે ગરમ થાય એટલે આપણે આ રીતે તેલ એડ કરી દઈશું. તો આપણે તેલ અહીંયા 1-1 ટીપું જ એડ કરવાનું છે. તો હવે આપણે આમાં થોડાક એવા તલ એડ કરી દઈશું. તો પેનમાં આપણે હવે 1 ચમચીના માપથી આપણે આમાં બેટર ભરીશું. તો બેટર અહીંયા આપણે ચમચીના માપથી જ ભરીશું. તો એવી જ રીતે આપણે બધા ખાનામાં બેટરને ભરી લઈશું. તો આ રીતે આપણે ભરી દઈએ પછી આપણે આમાંથી ઉપર થોડુંક એવું તેલ એડ કરીશું. તો આ રીતે આપણે તેલ એડ કરીશું તો આપણા અપમ એકદમ ક્રિસ્પી બનશે.
તો હવે આપણે આને ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે. તો આ બેટરને આપણે એકદમ ધીરા ગેસ ઉપર જ થવા દેવાના છે. તો ઢાંકી લઈશું આપણે. તો લગભગ અહીંયા 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણા નીચેની સાઈડ અપમ એકદમ કૂક થઈ ગયા છે. તો આપણે હવે સાઈડ ચેન્જ કરી લઈશું. તો આપણે હળવા હાથે અપમની સાઈડ ચેન્જ કરીશું. તો મેં અહીંયા બધા અપમની સાઈડ ચેન્જ કરી લીધી છે. હવે આપણે ઉપરથી થોડુંક એવું તેલ એડ કરી દઈશું, જેથી બીજી સાઈડ પર આપણા અપમ એકદમ સારી રીતે કૂક થઈ જાય. હવે આપણે ઢાંકીને બીજી 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો બીજી સાઈડ પર આપણા અપમ એકદમ રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ફૂલેલા આપણા અપમ રેડી થઈ ગયા છે. તો આપણે હવે અહીંયા અને બહાર કાઢી લઈશું. તો આપણે આ અપમને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો બાળકના લંચ બોક્સમાં, ટિફિનમાં કે પછી ચા નાસ્તા જોડે પણ તમે આ અપમને બનાવી શકો છો. તો આ અપમને તમે ચટણી, સોસ કે પછી ચા જોડે પણ ખાશો તો પણ સરસ લાગે છે. તો એકદમ ટેસ્ટી ક્રન્ચી આપણા અપમ અહીંયા રેડી થઈ ગયા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવી દેજો, જેથી આવનારા નવી રેસીપીના વિડીયો તમને નોટિફિકેશનમાં મળી જાય. તો ચાલો આપણે ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.